રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા વાવના વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સદારામ મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આજરોજ વાવ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના અને ઠાકોર સેનાના કાર્યકર્તા સ્વરૂપજી ઠાકોરનો વિજય થતા ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સેનાના રાધનપુર તાલુકાના પ્રમુખ રામાજી ઠાકોર અને ભરતજી ઠાકોર અન્ય ઠાકોર સેનાના કાર્યકર્તા દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાધનપુર ખાતે આવેલ સદારામ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। અમારા ઠાકોર સેના સ્વરૂપજી ઠાકોર અને એમનો વિજય થયો એમાં અમે રાધનપુર ઠાકોર સેના અમારા ડૉક્ટર સાહેબ ગોવિંદજી અલ્પેશજી ઠાકોર સાહેબ એમનો ખૂબ મહેનત હતી, એમના બધાના મહેનતથી અમે ખૂબ સફળ બન્યા છે। એમનો ખૂબ ખૂબ અને બાબરવતી ભાવ સોયગમ બધા વતી અમે ખૂબ એમનો આભાર માન્યા છે કે તમે ખૂબ મત આલ્યા છે, બધે આલે 18 આલમે ખૂબ આલીને એમને મત આલીને વિજય બન્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર। શું નામ છે? રામાજી પીરાજી ઠાકોર, ઠાકોર સેના રાધનપુર તાલુકા પર।